આજે હું કહું આપણા હાડકાઓ ક્યાં આવ્યા તો તરત તમને ખબર પડશે. આજે હું કહું આપણી સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે હૃદય ક્યાં આવ્યું તો આપણને ખબર પડશે. બટ હું તમને દરેક લોકોને એવું કહું, આપણી ઇમ્યુન સિસ્ટમ ક્યાં આવી? આપણા શરીરમાં 100 ટ્રિલિયન સેલ, અને આ સેલ ભેગા થઈને ટિશ્યુ બનાવે. ટિશ્યુ ભેગા થઈને 78 ઓર્ગન બનાવે. 78 ઓર્ગન ભેગા થઈને 12 સિસ્ટમ બનાવે. આ 12 સિસ્ટમમાંની એક સિસ્ટમ છે ઇમ્યુન સિસ્ટમ. તો વિચારો ઇમ્યુન સિસ્ટમ આવી ક્યાં? ચલો કોણ કહેશે ઇમ્યુન સિસ્ટમ ક્યાં આવી? કઈ જગ્યાએ ઇમ્યુન સિસ્ટમ આવી? તમારી રોગ પ્રતિકારક શક્તિ કઈ જગ્યાએ આવી? યસ, અમુક લોકો લખે છે બ્લડમાં. બીજું, બોડીના કયા પાર્ટની અંદર આપણી ઇમ્યુન સિસ્ટમ આવી છે? લિમ્ફ નોડ. યસ, વેરી ગુડ. લિમ્ફ નોડ. ગટમાં. વેરી ગુડ. ઓલમોસ્ટ 70% ઇમ્યુન સિસ્ટમ આપણી ગટ એટલે કે આંતરડામાં આવેલી છે. તો સૌથી પહેલા તો એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આવેલી છે ક્યાં, અને હવે કેવી રીતે આપણે સારી કરી શકીએ. જો હું તમને બહુ સાદી સિમ્પલ ભાષામાં સમજાવું કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ને કુદરતે આપણને બે પ્રકારની આપેલી છે. પહેલી, જે આપણને જન્મતા વેત મળેલી છે, અને સેકન્ડ જે છે એ જન્મ્યા પછી આપણે એમને ડેવલપ કરેલી છે. આ બંને રોગ પ્રતિકારક શક્તિ આપણા માટે ખૂબ જ અગત્યની છે. જન્મ્યા પહેલા જે આપણને મળેલી છે જેને ઇનેટ ઇમ્યુનિટી કહેવાય, અને જન્મ્યા પછી જે મળેલી છે એને એડેપ્ટિવ ઇમ્યુનિટી કહેવાય. હવે તમે જો જન્મ્યા પહેલા જે આપણને શક્તિ મળેલી છે ને આ દરેક લોકો માટે સરખી છે, બટ જન્મ્યા પછી જે ડેવલપ કરી છે ને એ આ દરેક લોકોને ડિફરન્ટ છે. એટલા માટે આજે અમુક લોકો અમુક સિઝન ચેન્જ થાય ને ત્યારે બીમાર પડતા હોય છે. અમુક સિઝનમાં અમુક લોકો બીમાર પડે, અને એમાંય ખાસ કરીને અત્યારની બહુ કોમન એક છે અત્યારે કે આ સિઝન એવી છે જેમાં વારંવાર લોકોને કફ, કોલ્ડ, કોરાઇઝ આ બધી જ વસ્તુ થતી હોય છે. જો ઇમ્યુન સિસ્ટમ ઉપર જ્યારે ઇફેક્ટ થાય ત્યારે નોર્મલી આપણે કયા સિમ્પટમ થાય? તો કે શરદી, ખાંસી, તાવ, પછી સ્નીઝિંગ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, આંખમાંથી પાણી પડવું. આ બધી જ વસ્તુ જે છે એ ઇમ્યુન સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. અને આ ઇમ્યુન સિસ્ટમ જે છે એ આપણી જે કે ને કે વીક પડે છે, એટલે એમને રિલેટેડ આપણને આજે કંઈક ને કંઈક પ્રોબ્લેમ, પ્રશ્નો જે છે દેખાઈ આવે છે. તો જન્મ્યા પહેલા આપણી રોગ પ્રતિકારક શક્તિ કઈ છે અને જન્મ્યા પછીની કઈ છે? જો તમને કોઈને આઈડિયા હોય જન્મ્યા પહેલા કઈ રોગ પ્રતિકારક શક્તિ, તો તમે ચેટ બોક્સમાં લખી શકો. છે કોઈને આઈડિયા? જન્મ્યા પહેલા બહુ સિમ્પલ છે. આજે કુદરતે જે આપણને જે ઇનેટ ઇમ્યુનિટી છે એની અંદર શું શું વસ્તુ આવે? ઇનેટ ઇમ્યુનિટીમાં મેં તમને કીધું ને કે ઇમ્યુનિટી ક્યાં છે, કેમ કે આપણને એ પણ ખબર હોવી પડે ને કે આપણી ઇમ્યુનિટી ક્યાં છે. આજે જન્મ્યા પહેલાની ઇમ્યુનિટી, જન્મ્યા પહેલાની એ જે ઇમ્યુનિટી છે આજે તમને આપણને દરેક લોકોને કોમન આપેલી છે. જેમાં સૌથી પહેલા આવશે સ્કિન, ચામડી. સ્કિનની અંદર બીકોઝ કે આપણા બોડીની અંદર એવરી સિંગલ ડે, એવરી સિંગલ સેકન્ડ બેક્ટેરિયા, વાયરસ, ફૂગથી પ્રોટેક્શન કોણ કરે છે? તો કે સ્કિન.
સેકન્ડ વસ્તુ, તમે અહીંયા આવીને આપણા જે સિક્રિશન કહેવાય આંખના નોઝના એ સિક્રિશન્સ, આજે તમે જો આંખમાંથી આંસુ જે છે ને એ આંસુ એન્ટીબેક્ટેરિયલ છે. એક આંખનો પલકારો મારીએ એટલે આંખની ઉપર જેટલા ઇન્ફેક્શન લાગેલા છે એને ક્લિયર કરી નાખશે. અને એટલા માટે તમે વિચારો છેલ્લે ક્યારે આંખ આવી હતી આપણને, કદાચ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પહેલા. જો આંસુ ના હોત તો રોજ આંખ આવે, રોજ ઇન્ફેક્શન લાગે. નાકમાં શ્લેષ્મ નામની ગ્રંથિ આવેલી છે અને જે ચીકણું જે છે એટલે કોઈ બી બેક્ટેરિયા વાયરસને અંદર એન્ટર નથી થવા દેતી. કોઈ બી બેક્ટેરિયા વાયરસ અંદર એન્ટર કરે એટલે પહેલા શું કરે, છીંક ખાવાનો પ્રયત્ન કરે. વારંવાર છીંક આવી એ તમારા બોડીનો પ્રોટેક્ટિવ મિકેનિઝમ છે. છતાં છીંક આવે છે અને એ બેક્ટેરિયા ત્યાંથી દૂર નથી થતા તો શું થશે, નાકમાંથી પાણી, દુશ્મન કોઈ આપણા ઉપર એટેક કરે તો કેમ આપણે એના ઉપર પાણી નાખીએ, એના ઉપર આગ નાખીએ એના જેમ. અને છતાં ત્યાંથી દૂર ન થાય તો ત્યાંથી અંદર એન્ટર થઈ ગયા નાકમાંથી તો અંદર આવેલું જે મ્યુકસ મેમ્બ્રેન છે એ પણ એને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો નાકમાં આવેલી શ્લેષ્મ ગ્રંથિ પ્લસ મોઢામાંથી જ્યારે કોઈ ખોરાક અંદર એન્ટર થયો, કોઈ બી ઓર્ગેનિઝમ કે પાર્ટિકલ્સ જ્યારે અંદર એન્ટર થાય ત્યારે આવેલા બે બાજુના કાંકડા આપણે ટોન્સિલ કહીએ છીએ. એ ટોન્સિલ તમને પ્રોટેક્શન કરવાનું કામ કરે છે. લાળ ગ્રંથિ પ્રોટેક્શન કરવાનું કામ કરે છે. લાળ ગ્રંથિ આજે દરેક ખોરાકને ડિસઇન્ફેક્ટન્ટ બનાવે છે. આજે આપણા ખોરાકની અંદર ઘણું બધું ઇન્ફેક્શન હોય છે, બટ એ લાળ ગ્રંથિ જે છે ને એને ડિસઇન્ફેક્ટન્ટ બનાવે છે. તો આ દરેક વસ્તુ આપણને ક્યાં, આપણી આજે ઇનેટ ઇમ્યુનિટી, લિમ્ફ નોડ છે ને, લિમ્ફ નોડ એ લોહીની નળીમાં આવેલા છે અને એ ગાંઠ જેવું છે અને એક ગાંઠ લોહીને શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. લોહી સતત પમ્પિંગ કરતું હોય તો એમાં વચ્ચે કોઈ પણ બેક્ટેરિયા કેવું આવે તો એની ગાંઠમાંથી ત્યાં ગળાઈ જતા હોય છે અને ત્યાંથી એનું પ્રોટેક્શન થતું હોય છે. એ સિવાય તમે જુઓ તો આંતરડાની અંદર આવેલું મ્યુકસ મેમ્બ્રેન અને આંતરડાની અંદર, આપણે આંતરડાની અંદર 70% રોગ પ્રતિકારક શક્તિ એટલે રહેલી છે. આપણું આખું આંતરડું અંદરથી મ્યુકસ મેમ્બ્રેન એટલે કે એક જાતની એવી આળી સ્કિન છે જેનાથી કનેક્ટેડ છે. અને આ મ્યુકસ મેમ્બ્રેન વાળી જે સ્કિન, મ્યુકસ મેમ્બ્રેન જે છે ને એ લગભગ આપણા આંતરડાના અહીંથી મોઢાથી ચાલુ થાય અને મળમાર્ગ સુધી આખી જર્નીમાં આવેલું છે. એટલા ભાગે મોટા ભાગની ઇમ્યુન સિસ્ટમ આખી ત્યાં આવેલી છે. અને લાસ્ટમાં હું કહું છું તમને, બરોળ અને આપણા હાડકાની વચ્ચે આવેલું બોન મેરો, આ દરેક વસ્તુ જે છે જ્યાં આપણી ઇમ્યુન સિસ્ટમ આવેલી છે. તો હવે સમજાયું દરેક લોકોને આપણી રોગ પ્રતિકારક શક્તિ ક્યાં આવેલી છે. અને હાડકાની વચ્ચે આવેલું બોન મેરો જે આપણું લોહી બનાવે છે, બોન મેરો. અને આ બોન મેરો જે છે જે આપણને રોગ સામે લડવામાં હેલ્પ કરે છે. તો આ જન્મમાં પહેલાની ઇમ્યુન સિસ્ટમ છે. હવે આ ઇમ્યુન સિસ્ટમ તમે જો દરેક લોકોને મળી છે. હવે હું વાત કરું છું જન્મ પછીની. જન્મ પછીની સિસ્ટમ એટલે આજે એકવાર આપણે જ્યારે આપણો જન્મ થાય પછી આપણે માર્કેટમાં એટલા બધા જ્યારે બહાર નીકળીએ ત્યારે એટલા બધા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, વાતાવરણ, તાપમાન, રેડિયેશન્સ, આ બધાની સામે પ્રોટેક્શન બોડી બધાનું ડિફરન્ટ રિએક્શનથી કરતો હોય છે. અને એની સામે જે લડવા માટેની જે શક્તિ જે મળતી હોય છે એ શક્તિને શું કહેવાય, એડેપ્ટિવ ઇમ્યુનિટી કહેવામાં આવે છે. અને આ એડેપ્ટિવ ઇમ્યુનિટી જે છે એ કુદરતી પણ હોય અને આર્ટિફિશિયલ પણ હોય. અને એમાં પણ એક્ટિવ અને પેસિવ હોય છે. કુદરતી જે છે અમુક વારંવાર શરદી, ખાંસીને એવું થાય તો શરીર એની સામે લડે એવા કોષ બનાવે. અને આર્ટિફિશિયલ એટલે જ્યારે આપણે કોઈ એવા અમુક વેક્સિન એવું મૂક્યું છે, અમુક એવી દવાઓ આપી છે ત્યારે એની સામે જે લડે એ. તો અહીંયા આપણને
તમે જો અમુક ઇન્ફેક્શન લાગ્યા પછી આપણને લાઈફમાં લાગતા નથી અથવા તો વારંવાર નથી થતા બીકોઝ કે શરીર એની સામે લડે ને એવા એન્ટીબોડી બનાવે છે અને આ એન્ટીબોડી જે છે જે આપણને બીજી વાર જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે આપણને પ્રોટેક્શન કરે છે. એટલા માટે આપણે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ધીરે ધીરે આપણી જેમ જેમ એક્સપોઝર થાય એમ ડેવલપ થતી જાય અને એમ સારી થતી જાય, ડેવલપ સ્ટ્રોંગ બનતી જાય. તો આજે આપણી પાસે ઘણા એવા ફ્યુઅલ છે. હવે તમે જો મેં તમને બતાવ્યું ક્યાં ક્યાં ઇમ્યુન સિસ્ટમ આવેલી છે એટલે તમને આઈડિયા આવી જશે કે એમને રિલેટેડ આપણા કયા કયા ફ્યુઅલ જે છે આપણને સપોર્ટ કરે છે. જેમાં સૌથી પહેલા હું વાત કરું છું તો આપણું જે ફ્યુઅલ છે ઇમ્યુન હેલ્થ. ઇમ્યુન હેલ્થ, આ ઇમ્યુન હેલ્થ જે છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ એક આયુર્વેદિક ન્યુટ્રિશન છે જેની અંદર કાલમેઘ અને તુલસી જે કુદરતી નેચરલ ઇમ્યુનિટી સપોર્ટ કરે છે. આપણો ખાસ કરીને સિઝન પ્રમાણે જે ચેન્જ થાય છે ને, સિઝન પ્રમાણે જેમ કે વાતાવરણ ચેન્જ થયું, તાવ આવ્યો, નાકમાંથી પાણી પડતું હતું, શરદી ખાંસી, ચામડીમાં એલર્જી થઈ, તો વાતાવરણ ચેન્જ થાય અને એને લીધે જે તકલીફ થાય ને એ કેની સાથે કનેક્ટેડ છે મેઇન. તો અહીંયા આપણને ઇમ્યુન હેલ્થ આપણને આ જગ્યાએ હેલ્પ કરે છે. એની અંદર આવેલું કાલમેઘ અને તુલસી. અચ્છા, રૂટીન તમને કાલમેઘ અને તુલસી, માનો કે રૂટીન અને આપણામાં શું ડિફરન્સ એ સમજાવું. 5 ડિફરન્ટ સ્ટેજમાંથી કાલમેઘના એક્સ્ટ્રેક્ટને પસાર કરી અને ફાઇનલી બનાવવામાં આવે છે. રોજની 2 ટેબ્લેટ લેવાની છે અને જે ખાસ કરીને જે લોકોને વારંવાર સિઝન રિલેટેડ, એલર્જી રિલેટેડ કે તમે જો એક રિએક્શન ક્યાં ક્યાં દેખાડશે, સ્કિનમાં દેખાડશે. મે બી સ્કિનમાં લાલ ચકામાં કેવું થાય. બીજું તમારી રેસ્પિરેટરી, નાકમાંથી પાણી પડે, છીંક આવે. ત્રીજું તમને આંખમાંથી, મેં તમને પહેલા એટલે જ કહી દીધું ક્યાં ક્યાં ઇમ્યુન સિસ્ટમ આવી છે તેનું રિએક્શન ત્યાં જ આવશે. તો તમારી સિઝન ચેન્જ થાય તો અમુક લોકોને શું હવે આંખમાંથી પાણી પડવું, આંખ લાલ રહેવી અને એ બધી વસ્તુ થતી હોય. અમુક લોકોની શું થાય, પાચન ક્રિયા નબળી થાય, પેટમાં દુખતું હોય. અમુક લોકોને તરત વરસાદની સિઝન થાય તો તરત જે છે એ પાચન ન કરી શકે. આ બધી વસ્તુ થતી હોય છે. તો આ બધું શું કામ થયું? આપણી ઇમ્યુન સિસ્ટમને લીધે. હવે આ ઇમ્યુન સિસ્ટમ જે છે, આજે કેટલા લોકો ઇમ્યુન હેલ્થ રેગ્યુલર લઈ રહ્યા છે? આપણે ઇમ્યુન હેલ્થ રેગ્યુલર લઈ રહ્યા છે. મારે એવા 2 થી 3 લોકોની સ્ટોરી શેર કરાવે છે કે રેગ્યુલર ઇમ્યુન હેલ્થ લીધા પછી એનામાં શું બદલાવ થયો છે. યસ, હિમાંશુભાઈ. જી સર, મેં એકચ્યુઅલી ઇમ્યુન હેલ્થ જ્યારથી શરૂ કરી ત્યારથી મને એકચ્યુઅલી એલર્જીનો પ્રોબ્લેમ હતો. સ્પેશિયલી મને ને છીકો ખૂબ આવતી. નોર્મલ કેસની અંદર લોકોને છીકો આવે ને તો લગભગ 3 વાર 4 વાર, બધી 5 વાર આવે. મને છીક સ્ટાર્ટ થાય ને એટલે સમજી લો ઓછામાં ઓછી 10 થી 15 વાર આવે. અને આ જે છે ને એ એલર્જી મને ઘણા વર્ષોથી હતી અને કોઈ એલોપેથીથી સારું ન થાય, કોઈ પણ પ્રકારની આયુર્વેદિક ટ્રીટમેન્ટથી સારું ન થાય. હા, મારે હોમિયોપેથીનો કોર્સ છે ને લગભગ 5 મહિના સુધી કન્ટિન્યુઅસલી કરું ત્યારે એકચ્યુઅલી થોડી ઘણી રાહત થતી મને. બરાબર, થોડી ઘણી રાહત, પણ સાવ તો સોલ્વ થતી જ નહીં. બરાબર. તો જ્યારે એકચ્યુઅલી છે ને આ જ્યારે છીકોનો એપિસોડ શરૂ થાય ને ત્યારે એકચ્યુઅલી આંખો ઝીણી થઈ જાય, લાલ થઈ જાય આજુબાજુમાં અને મોઢું છે ને સોજી જાય. તો એના કારણેથી ને મારે જ્યારે ડોક્ટરની ચેમ્બરમાં હું જતો, બરાબર, અને એ વખતે જો છીક શરૂ થઈ ગઈ તો એક્સક્યુઝ મી ડોક્ટર કરીને મારે બહાર નીકળી જવું પડતું અને બહાર છે ને એકચ્યુઅલી બહુ જ છીકો છે ને એ શરૂ થઈ જતી. તો અમારા પ્રોફેશનલ કામમાં પણ મને બહુ તકલીફ છે નહીં થતી અને મારા આજુબાજુમાં પણ લોકો છે ને એ બધા એકચ્યુઅલી દૂર થઈ જતા. તો છીકોનો એપિસોડ શરૂ થાય ને જેને પણ ખબર છે કે હિમાંશુને છીક આવે ને એટલે હવે 15 વાર તો આવશે જ તે. તો આવી કન્ડિશન હતી ને જ્યારથી ઇમ્યુન સિસ્ટમ આપણી ઇમ્યુન હેલ્થ શરૂ કરી વિધિન લગભગ મારે 10 કે 15 દિવસ જેવું થયું હશે. 15 દિવસ પછી છે ને મેં જો ઓબ્ઝર્વ કર્યું કે મેં આ છીકોના એપિસોડ ધીરે ધીરે ઘટવા માંડ્યા અને લગભગ 2 થી 3 મહિના કમ્પ્લીટલી કરી હશે પછી તો ઓલમોસ્ટ હજી આજની તારીખ છે જે નોર્મલ છીકો આવે છે 1 થી 2 બસ એટલી જ તે, એનાથી વધારે છીકો હજી આજ સુધી નથી આવી. તો અમારું પર્સનલ રિઝલ્ટ છે, બહુ જબરજસ્ત મને રિઝલ્ટ મળ્યું છે. વેરી ગુડ, અમેઝિંગ.
યસ રમેશભાઈ, આપણે ખાલી શોર્ટમાં જાણશું કે તમને ઇમ્યુનિટી રિલેટેડ શું બદલાવ થયો? એટલે મને વારંવાર ઉધરસ ને શરદી થઈ હતી સર, કોઈ પણ ઋતુમાં. હું કંઈ પણ ખાયેલું, ફ્રાય કરેલી વસ્તુ ખાયેલું તો પણ ટોન્સિલ એકદમ થઈ જાય અને જબરદસ્ત ગળામાં પણ પ્રોબ્લેમ થતો. આ એમની સિસ્ટમનો ઉપયોગ કરવાથી આ બધી જ વાતોમાં હું રિલેક્સ થઈ ગયો છું. ત્યારે પણ વારંવાર શરદી નથી થતી, ઉધરસ પણ વારંવાર નથી આવતી. એટલે મારે એ વખત દવાખાને જવું જ પડે, દવા લેવી જ પડે. પણ આ લીધા પછી એ પણ પ્રોબ્લેમ નથી હતા. યસ, વેરી ગુડ, અમેઝિંગ. યસ રેખા મેડમ. મને છે ને આ કમ્યુનિટીમાં આવ્યા પહેલા છે કે નહીં વારે વારે બીમાર પડી જાય, એટલે કે થાક લાગે, તાવ આવી જાય, બહુતર જેવું લાગ્યા કરે. આખો દિવસ દરમિયાન કામ કર્યું હોય ને તો સવારમાં એવું લાગે કે તાવ આવી ગયો છે, અંદરથી હાડ કાઉન્ટર નથી. પણ જ્યારથી મેં ઇમ્યુન હેલ્થ શરૂઆત કરી કે ને ત્યારથી મને એવું થતું નથી, થાક નથી લાગતો અને બહુતર તાવ આવ્યો જ નથી. ત્યારથી શરૂઆત કરી ત્યારથી એક વખત. વેરી ગુડ, અમેઝિંગ. યસ અમિત. મને છે ને મારા ફાધર નાના હતા કે નહીં ત્યારે કડવાટ પાતા, તો એવું લાગતું કે બહુ સારું, મીન્સ ભાવતું નહીં પણ હેલ્થ માટે સારું હતું. ઓકે, પણ પછી અમુક એજ પછી છે ને આપણે કોલેજમાં આવીએ ને પછી બધું ધીમે ધીમે બંધ કરતા છીએ. તો આ કોમ્યુનિટીમાં આવ્યા પહેલા મને સૌથી મોટો પ્રોબ્લેમ હતો શરદીનો. 365 દિવસ શરદી રહ્યા કરે અને મારો જે રાષ્ટ્રનો બિઝનેસ એવો હતો કે જેનાથી મારું સ્કેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું હતું. તો મને નાના ગળફા આવ્યા કરે. પણ જ્યાંથી મેં ઇમ્યુન હેલ્થ સ્ટાર્ટ કરી છે એનો સૌથી મોટો બેનિફિટ એ જોવા મળ્યો કે એ પછી મને યાદ નથી કે મને શરદી ક્યારે થઈ, બીકોઝ પહેલા ઋતુ ચેન્જ થતી તો ચેલેન્જીસ વધતા, તો આ શરદી થવાની ટોટલ બંધ થઈ ગઈ. વેરી ગુડ, અમેઝિંગ. તો આ તમે ડિફરન્ટ સ્ટોરી જોઈ. સ્કિનમાં બેનિફિટ થયો, શરદી ખાંસીમાં બેનિફિટ થયો. તો આ દરેક વસ્તુ આપણી ઇમ્યુન સિસ્ટમ જ્યારે સિઝન ચેન્જ થતી હોય અને જે કોમ્પ્રોમાઇઝ થતો હોય તો 5 સ્ટેજમાં ડિફરન્ટ પસાર કરી અને કાલમેઘ અને તુલસી જે એક્સ્ટ્રેક્ટ છે જેમાંથી આ અમેઝિંગ સપ્લિમેન્ટ બનાવ્યું છે. અચ્છા, નકરિયા સપ્લિમેન્ટનો પણ રોલ નથી. માનો કે ઘણી બધી વખત આપણને એવું લાગે કે મને શરદી ખાંસી થાય અને હું ખાલી ઇમ્યુન હેલ્થ લઈ લઉં. હંમેશા આ પ્રોપર મીલ રિપ્લેસમેન્ટ સાથે જ આ સપ્લિમેન્ટ છે ને આપણે ઇફેક્ટિવ બનશે. અને હું તમને ઇમ્યુનની વાત નથી કરતો, અહીંયા બતાવવામાં આવેલા દરેક સપ્લિમેન્ટ જે છે ને એની ઇફેક્ટ ત્યારે જ આવશે કે જ્યારે મીલ રિપ્લેસમેન્ટ આપણું સારું હશે. એટલે કે રાજા જેવો નાસ્તો આપણે લેતા હશું ને તો આપણા માટે ઇફેક્ટિવ બહુ સારું હશે. તમારો હેન્ડરેજ કન્ટિન્યુ રાખજો. હું ખાલી સાથે બીજા સપ્લિમેન્ટ લઈ લઉં અને ફરી પછી આપણે શેરિંગ લઈશું. હવે મેં તમને કીધું કે આપણી 70% ઇમ્યુન સિસ્ટમ આંતરડામાં આવેલી છે, ગટમાં આવેલી છે. એનો મતલબ જો ગટ સારું હેલ્ધી તો તમારી ઇમ્યુનિટી સારી તો સ્ટ્રોંગ અને તંદુરસ્ત. જો ગટમાં ગડબડ થઈ તો સૌથી વધારે તમે જો નોટ કરજો, બેઝિકલી આપણે એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે શ્રાવણ મહિનો આવે ત્યારે એકટાણા કરતા હોય છે, બરાબર? તો એની થોડીક શાસ્ત્રની પરંપરા પ્રમાણે હું તમને એનું મહત્વ એ છે કે એ ચોમાસાની સિઝનમાં આવે છે અને ચોમાસાની સિઝનમાં સૂર્યપ્રકાશ ન હોય અને આપણી ઓલમોસ્ટ પાચન ક્રિયા મંદ પડી જતી હોય છે. પાચન ક્રિયા જ્યારે મંદ પડે ત્યારે તમે જોયેલું ખોરાકને આરામ ન કરી શકો. તો એટલા માટે આપણા શાસ્ત્રની અંદર એવું કરેલું છે કે જો થોડું ખાવામાં ઓછું રાખે અથવા તો એકટાણા કરે. અત્યારે લોકો એકટાણા વજન માટે કરે છે, તો બેઝિકલી થોડું ખાવાનું ઓછું કરે, થોડી શાંતિ આપે તો આપણી પાચન ક્રિયાને વાંધો ન આવે. તો એ પર્પઝથી હતું. હવે તમે જો ઘણી બધી વખત તમે નોટ કરજો, આ સિઝનની અંદર તમને પેટ ભારે લાગે, અપચો વધારે થશે, આવું વધારે થશે. બીકોઝ હવે મોન્સૂન અત્યારે ચાલુ થાય છે, ચોમાસું. સનલાઇટ તમને ક્યારેક મળશે, ક્યારેક નહીં મળે. તો એને લીધે તમારી પાચન ક્રિયા મંદ થશે, તમારું મેટાબોલિઝમ ડાઉન થશે અને અમુક આપણા બોડીના હોર્મોનલ પણ ચેન્જીસ થતા હોય છે. તો સૌથી પહેલી ઇફેક્ટ ત્યાં થતી હોય છે આપણી ગટ સિસ્ટમ અને પાચન ક્રિયા ઉપર, અને આપણી પાચન ક્રિયા મંદ થતી હોય. હવે આ પાચન ક્રિયાની અંદરનું જે આખું લેયર છે જેને મ્યુકસ મેમ્બ્રેન કહેવામાં આવે છે, અને આ મેમ્બ્રેનમાંથી બધા સિક્રિશન થતા હોય છે. પાચક રસો, બધા એસિડ, આ બધા સિક્રિશન ક્યાંથી થતા હોય? એ દિવાલમાંથી થતા હોય છે.
હા, અમુક સેક્રેશન લીવર બનાવતું હોય, અમુક જે છે એ માનો કે હોજરીની દિવાલમાંથી બનતું હોય. તો આ સેક્રેશન જે છે એનો મતલબ જો તમારી આ ગટ સિસ્ટમ તંદુરસ્ત તો વાંધો નહીં આવે. એ ગડબડ થઈ કેમ કે આપણું મ્યુકસ મેમ્બ્રેનની અંદર રોગ પ્રતિકારક શક્તિ આવેલી છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું. તો એનો મતલબ તમારા અંદરનું મ્યુકસ મેમ્બ્રેનને સારું રિપેર કરવું પડશે. તો વન ઓફ ધ બેસ્ટ સપ્લિમેન્ટ અને એ છે સિમ્પલી પ્રોબાયોટિક. હું એટલે વારંવાર કહેતો હોઉં છું કે સિમ્પલી પ્રોબાયોટિક જે છે ને એ એક ફેમિલી સપ્લિમેન્ટ છે. ફેમિલી સપ્લિમેન્ટ એટલે આપણા ઘરના નાના 2-3 વર્ષના બચ્ચાઓને આપવાનું, 60, 70, 80 વર્ષના વડીલને આપવાનું અને 20, 30, 40 વર્ષના જુવાનિયાઓને પણ કન્ટિન્યુ લેવાનું. બીકોઝ એવરી સિંગલ ડે આપણી પાચન ક્રિયા જે છે ને, જેને ઘણી બધી એફર્ટ લગાવવી પડતી હોય છે આજે આપણે આપણા ખોરાકને પાચન કરવા માટે. આજે આપણા પેટની અંદર હવે જ્યારે મેં તમને પાચન ક્રિયા વિશે સમજાવ્યું હતું ત્યારે એ વખતે મેં સિમ્પલી પ્રોબાયોટિક, એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ અને એલો લિક્વિડ ત્રણેય સાથે લીધું. ત્યારે મેં સિમ્પલી પ્રોબાયોટિકમાં મેં સમજાવ્યું હતું કે એમની અંદર આપણી 70% ઇમ્યુન સિસ્ટમને એક સારી હેલ્ધી રાખવામાં આપણને હેલ્પ કરે છે. આ ખાલી ઇમ્યુન સિસ્ટમ છે તો હું તમને એની વિશે થોડી વાત કરીશ. તો આજે આપણામાં વિલાઈ જે આવે છે આવી રીતે ફિંગર જેવી, અને આ વિલાઈ એક તો આપણે મેંદો અને એવું ખાઈને આપણે જીવનશૈલી ખરાબને કારણે આ બધી ચોંટી જાય એકબીજા સાથે. તો સિમ્પલી પ્રોબાયોટિક એની ચોંટી જાય એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ ડાઉન થાય, અપચો થાય, સિસ્ટમ કોમ્પ્રોમાઇઝ થાય અને તકલીફ થાય. તો અહીંયા સિમ્પલી પ્રોબાયોટિક શું કરશે, આ સરસ મજાની વિલાઈને તંદુરસ્ત બનાવશે અને અહીંથી શોષણ કરવાનું મન થશે. હવે આવી રીતે સતત મૂવમેન્ટ થતી હોય તો ત્યાંથી પાણીનું શોષણ સારું થાય, ત્યાંથી ખોરાકનું શોષણ સારું થાય અને એ ખોરાકની શોષણની તંદુરસ્તીથી તમારી હેલ્થ સારી થાય. એટલા માટે સિમ્પલી પ્રોબાયોટિક જે છે એ ખૂબ જરૂરી છે. અને તમે નોટ કરજો કે તમે આ સિઝનમાં જ્યારે તમારું સિમ્પલી પ્રોબાયોટિક રેગ્યુલર હશે તો વાંધો નહીં આવે, અધરવાઇઝ તમને ડાયજેશન રિલેટેડ સૌથી વધારે ઇસ્યુ થશે. તો હવે સાથે એ પણ લોકો હેન્ડરેઝ કરો કે જે રેગ્યુલર સિમ્પલી પ્રોબાયોટિક લઈ રહ્યા છે. ફરી પાછું કહું છું, મીલ રિપ્લેસમેન્ટ વિથ ઇમ્યુન હેલ્થ વિથ સિમ્પલી પ્રોબાયોટિક વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આપશે. કેમ કે નકરું સપ્લિમેન્ટ જે છે ને રિઝલ્ટ નહીં આપે, પણ સાથે ઇમ્યુન હેલ્થ ખૂબ જરૂરી છે. યસ રાજેશભાઈ, તમે. જી સર, બેસો. હું ખાલી આ કોઈ ટેબ્લેટનો ઉપયોગ નથી કરતો સર. ખાલી હું રેગ્યુલર જે રાજા જેવો નાસ્તો સાંજે એક ટાઈમ લઉં છું, બપોરે એક ટાઈમ લઉં છું. પણ આટલો ખાલી કરવાથી પણ હું 1 વર્ષથી મને કોઈ સાઈડ ઇન્ફેક્શનો નથી લાગ્યો. પહેલાં તો અમારા ફેમિલીમાં મહિનામાં 1-2 વાર તો કોઈને તાવ શરદી તો હોય. અને પ્રોપર અમારે MBBS ડૉક્ટર કે સામાન્ય ડૉક્ટર પાસેથી સારું નથી થતું, ત્યારે અમારે MD સાહેબ પાસે જવું પડે છે, ત્યાંથી અમને રિઝલ્ટ મળે છે. અને એ રિઝલ્ટ ખાસો સમય લે, 20-25 દિવસ કે 1 મહિને અમને સારું થાય છે. તો ત્યારે મારે જુલાઈમાં મારે 1 વર્ષ પૂરું થઈ ગયું. 1 વર્ષ સુધીમાં મારા ફેમિલીમાં તકલીફ ઉધરસ નથી. પણ તમે આજે સરસ વસ્તુની આ વાત કરી કે આ વસ્તુ લેવાથી આપને શું વધારાનો ફાયદો થાય છે એ વધારે અમને જાણવા થઈ ગયું. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. યસ શીતલબેન. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ. સર, તમે આજે વાત કીધી ને કે સિઝનલ આપને આજે ચેન્જ થતી હોય ત્યારે અસર થાય બધી વાતાવરણની. તો અમે જ્યારથી આપણે ફ્યુલ ચાલુ કર્યું છે ત્યારથી જ સિમ્પલી પ્રોબાયોટિક ચાલુ કર્યું છે. તો મારો નાનો સન છે ને એમાં મને બહુ રિઝલ્ટ એનું સારું જોવા મળે, કારણ કે એને દર વિન્ટરમાં છે ને એવી શરદી થાય ને કે પછી મારે એને મટાડવી બહુ અઘરી પડે, રિપોર્ટ કરવા પડે, દવા ચાલે, અને એની અસર છે ને એને કાન ઉપર થતી. એટલે કાનમાં સબાકા એવા ઉપડે ને આખી રાત સૂઈ ન શકે, રૈડા રાખે, અને કાનમાં રસી થઈ જતી એને શરદીના હિસાબે. અને આ વિન્ટરમાં એને જરા ગમથી અસર થઈ હતી પહેલાં, પણ અમે પ્રોબાયોટિક એને આ શેકમાં નાખીને દેવાનું ચાલુ જ કરી નાખ્યું સીધું. એટલે એને એટલો
મસ્ત રિઝલ્ટ એમાં એવું કે આ વખતે મને એટલી શાંતિ થઈ ને કે મારે હોસ્પિટલ ન જવું પડ્યું અને એની જે તકલીફ હતી ને એ જોઈને, કારણ કે બાળકોને થાય એટલે પેરેન્ટ્સને તો આપણે કેટલું મનમાં એમ થાય કે છોકરાઓ હેરાન થાય છે, એટલે એમાં મને બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું અને બાકી અમારે બધાને એનાથી સારું છે સિમ્પલી પ્રોબાયોટિક. વેરી ગુડ, અમેઝિંગ. યસ ઉર્મિલાબેન, તો ટૂંકમાં તમે બાળકો ડાયનોસ્ટિક પીવે ને એની અંદર પણ તમે સિમ્પલી પ્રોબાયોટિક નાખો, અથવા એ લોકો બટર મિલ્ક લે છે તો તમે એમની અંદર પણ ખાસ રેગ્યુલર એડ કરી શકો. યસ, જય શ્રી કૃષ્ણ. હા સર, હું ગમે તેવું ઠંડુ પાણી પીવું કે મારા શરીર પર ઠંડુ અડે ને તો તરત જ શરદી બધું એકદમ થઈ જાય, પણ આજે 1 વર્ષ થવા આવ્યું છે, એક જરાય મને શરદી નહીં કે કઈ પણ મારી શરીરમાં બીમારી નથી. કાઉન્ટ ઘટી જાય દર વર્ષે સાહેબ, આ વખતે 1 વર્ષ થયું. વેરી ગુડ, અમેઝિંગ. એનો મતલબ રોગો સામે લડે એવી આપણા સૈનિકો જે છે ને મજબૂત થયા છે, કેમ કે આપણા WBC જે કોષ જે આપણા બને છે ને, એ WBC કોષ જે બોન મેરોમાંથી બને છે. WBC કોણ બનાવે છે? સ્પ્લીન બનાવે છે. તો સ્પ્લીન અને બોન મેરો જે છે એ તમારા સારા હેલ્ધી થયા. અચ્છા, હવે પાછા WBC બનવા માટે જે સ્પ્લીન અને બોન મેરો, સ્પ્લીન પોતે હું તમને બાયોલોજીકલ ક્લોકમાં બતાવું છું કે સવારે 9 થી 9 વાગ્યા પહેલા જે નાસ્તો નાખ્યો છે એ નાસ્તામાંથી 9 થી 11 સ્પ્લીન બનાવશે. એનો મતલબ માનો કે પ્રોબાયોટિક લીધું અને સવારમાં ચા ભાખરી ખાધી તો પછી ઇમ્યુન સિસ્ટમ જોઈએ એવી સારી નહીં બને. એટલા માટે કમ્બાઈન ઇફેક્ટ જે છે ને બહુ સારી આવે. કમ્બાઈન ઇફેક્ટ ઘણીવાર તમે જો નકરી તમે દાળમાંય મજા નહીં આવે અને રાઈસમાંય મજા નહીં આવે, પણ રાઈસ ને દાળ ભેગા કરશો ને તો સારી મજા આવશે. તો એમ આપણે રાજા જેવો નાસ્તો અને આપણા સપ્લિમેન્ટ બે કમ્બાઈન ભેગા કરશો ને ત્યારે જીરા રાઈસ દાળ ફ્રાય જેવું બનશે. બોલો વિલાસભાઈ. યસ વિલાસભાઈ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છેલ્લા 5 વર્ષથી કમ્યુનિટીમાં જોડાઈ છું. એમાં 2 મહિના પછી જ આઈ થિંક મેં સિમ્પલી પ્રોબાયોટિક ચાલુ કર્યું હતું અને પછી બીજા 2-3 મહિના પછી મેં ઇમ્યુન એસેન્સ ચાલુ કર્યું હતું. તો અહીંયા બેસ્ટ ડિફેન્સ ને એ 2 આવે છે, તો અલ્ટરનેટ હું લેતી હોય કે ટેસ્ટમાં થોડોક ચેન્જ રહે એના માટે, પણ સિમ્પલી પ્રોબાયોટિક તો એવરી ડે લેવું છું છેલ્લા 5 વર્ષથી. વેરી ગુડ. અચ્છા, તમે પેલી એક કોઈ સપ્લિમેન્ટ લ્યો છો ખરા અત્યારે સિઝાન્દ્રા પ્લસ કે ના? વચ્ચે મેં લીધી હતી પણ અત્યારે હવે નથી લેતી. એનાથી મને લાઈક મારું ડાયજેશન સારું થયું અને મને નાનેથી લાઈક ડસ્ટની એલર્જી છે, તો એ એલર્જી અહીંયા ઇન્ડિયા હતી તો મને સિટીમાં રહેવા મળી પછી વધી કે શરદી ખાંસી બહુ થાય, કફ બહુ થાય, અને ત્યાર પછી અહીંયા આવી તો અહીંયા પોલનની એલર્જી થાય, ફોલની એલર્જી થાય, પણ છેલ્લા 5 વર્ષથી મને એવી કોઈ એલર્જી નથી થઈ કે શરદી ખાંસી નથી થઈ. નહીં તો થોડુંક ઠંડુ પાણી પી લઉં કે આઈસ્ક્રીમ ખાતો હોય, કેક ખાતી હોય, ચોકલેટ ખાતી હોય તોય થાય, અને ઓલું ના ખાવાનું હોય અહીંયા વધારે મન જાય, એટલે બહુ થતું હતું એવું. યસ, વેરી ગુડ. અચ્છા, USA ની અંદર એક સપ્લિમેન્ટ આવે છે અને એ છે સિઝાન્દ્રા પ્લસ, અને બેસ્ટ ડિફેન્સ જે હમણાં વિલાસભાઈને વાત કરી, બેસ્ટ ડિફેન્સની અંદર વિટામિન C આવે છે અને સિઝાન્દ્રા પ્લસની અંદર વિટામિન C, ઝીંક, વિટામિન A આ દરેક વસ્તુ આવે છે. એ પણ ઇમ્યુનિટી માટે બેસ્ટ છે. તો ખાસ કરીને જે લોકો યુએસએમાં હોય તો એ સ્પેસિફિક ત્યાં જ મળે છે સપ્લિમેન્ટ, તો એનો પણ બેનિફિટ લઈ શકાય રેગ્યુલર, કેમ કે એ પણ આપણી ઇમ્યુન સિસ્ટમને એક સારી સ્ટ્રોંગ બનાવવા, હેલ્થી સારી રાખવા માટે હેલ્પ કરે છે. હવે આમની સાથે હા, નો ડાઉટ એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન આપણને હેલ્પ કરશે, બીકોઝ કે એ આપણી પાચન ક્રિયાને અંદરથી સફાઈ કરવાનું કામ કરે છે. સિમ્પલી પ્રોબાયોટિક શું કામ કરે? એ શોષણ કરવાનું કામ કરે છે, અને એલો લિક્વિડ છે અને અંદરથી ક્લીન કરવાનું કામ કરે છે. પણ એલો લિક્વિડ છે અત્યારે આપણે ડિટેલ ચર્ચા નહીં કરી, બીકોઝ કે આપણે પાચન ક્રિયામાં સારી ડિટેલમાં સમજેલા છે. હવે એક ત્રીજી વન મોર સપ્લિમેન્ટ વિશે મારે એક વાત કરવી છે, અને એ છે સેલ એક્ટિવેટર. સેલ એક્ટિવેટર સિઝાન્દ્રા પ્લસ અને બેસ્ટ ડિફેન્સ. બેસ્ટ ડિફેન્સમાં વિટામિન C આવે છે અને આ બંને સપ્લિમેન્ટ USA ની અંદર અવેલેબલ છે, બરાબર. હવે ઇન્ડિયામાં આપણે છીએ તો ઇન્ડિયા માટે મેં વાત કરી, ઇમ્યુન હેલ્થ છે આપણી પાસે વન ઓફ ધ બેસ્ટ.
અને ઇમ્યુન હેલ્થ પછી મેં વાત કરી સિમ્પલી પ્રોબાયોટિક, અને હવે હું ત્રીજી સપ્લિમેન્ટ તમને એવું કહું છું, અને એ છે સેલ એક્ટિવેટર. સેલ એક્ટિવેટરનો બહુ સિમ્પલ હું તમને આમ કહી દઉં કે કેવી રીતે કામ કરે છે. મેં એમને સ્ટાર્ટિંગમાં કીધું આપણા શરીરમાં કેટલા સેલ છે, 100 ટ્રિલિયન્સ, બરાબર? એટલા સેલ છે. આ દરેક સેલની અંદર તમને ખબર એક વસ્તુ આવેલી છે, અને જેને કહેવાય માઇટોકોન્ડ્રિયા, કણાભસૂત્ર. આ દરેક કોષની અંદર કણાભસૂત્ર આવેલું છે. આ કણાભસૂત્ર શું કરે? એનર્જી જનરેટ કરવાનું, અને આપણને રોગ સામે લડવાની પાવર આપે છે, શક્તિ આપે છે. આજે માનો કે શરદી, ખાંસી, તાવ કે જે પણ બીમારી થઈ છે, ઇવન જે પણ સુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ, આ બધી બીમારી સામે સતત લડવાનું. તો આને શું કહેવાય? માઇટોકોન્ડ્રિયા. આપણે ભણતા ત્યારે તમે જો એક સવાલ પૂછાતો, એ ભણ્યા ને ત્યાં સુધી ન આવડ્યો, અને ભણી રહ્યા ને પછી આવડ્યો ત્યાં ભણવાનું પૂરું થઈ ગયું. એવું કહેવાતું કે માઇટોકોન્ડ્રિયાને આપણા શરીરનું પાવર હાઉસ કહેવામાં આવે છે. કણાભસૂત્રને આપણા શરીરનું પાવર હાઉસ ગણવામાં આવે છે. તો એ શું કરે? શું બેઝિકલી કોઈ બી ખોરાક છે ને એને અંદર એન્ટર કરે અને અંદરનો કચરો છે એને બહાર કાઢે. આ દરેક કોષની અંદર આ પ્રોસેસ થતી હોય. હવે ખોરાકનો કચરો બહાર ન નીકળે તો પેલી વસ્તુ અંદર એન્ટર જ ન થાય, અને એટલા માટે આપણી પાસે એક વન ઓફ ધ બેસ્ટ સપ્લિમેન્ટ, જેને લાઈફ ટાઈમ માટેની આ સપ્લિમેન્ટને હું તમને 2 મહિના 3 મહિના માટે સજેસ્ટ નથી કરતો. લાઈફ ટાઈમ માટે લેવાના હોય ને ખાસ એ લોકો સ્ટાર્ટ કરજો. જેમ સિમ્પલી પ્રોબાયોટિક, અને એના જેવું જ આ બીજું સપ્લિમેન્ટ છે સેલ એક્ટિવેટર. સેલ એક્ટિવેટર જેની અંદર જે આલ્ફા લાઇપોઇક એસિડ, જે એન્ટીઓક્સિડન્ટ છે, એ શું કરશે? કણાભસૂત્રને એક સારા હેલ્ધી અને તંદુરસ્ત બનાવશે. અંદરનો કચરો જે છે એને જલ્દી બહાર કઢાવશે, અને ખોરાક, સારો ખોરાક એટલે તમે શેક લીધો છે ને એને અંદર એન્ટર કરાવશે. એટલે તો આપણું સેલ્યુલર ન્યુટ્રિશન કહેવામાં આવે છે. તો તમારા શેક, જે આપણે ફોર્મ્યુલા રાજા જેવો નાસ્તો લઈ રહ્યા છે, એની ઇફેક્ટને પાવરફુલ ઇફેક્ટ બનાવશે. અને બીજું, આપણા કોષની ફરતે જો ફ્રી રેડિકલ્સ હોય, ફ્રી રેડિકલ્સને ન્યુટ્રલ કરવાનું કામ કરે છે. તો આ આપણું સેલ એક્ટિવેટર વન ઓફ ધ બેસ્ટ આપણને હેલ્પ કરી રહ્યું છે. હવે એકાદ બે સ્ટોરી લઈએ, કેટલા લોકો રેગ્યુલર સેલ એક્ટિવેટર લઈ રહ્યા છે. ચલો એ લોકો પાસે હેન્ડ રેઝ કરીએ. કણાભસૂત્રો આપણા 100 ટ્રિલિયન સેલની અંદર છે, પાવર હાઉસ કહેવામાં આવે છે. અને આ પાવર હાઉસ જે છે એ પાવર હાઉસ ખરેખર તમે જો આજે આપણે દરેક લોકો આ ફ્યુલ લીધા પછી સારું એનર્જેટિક ફીલ કરીએ છીએ, અને સેલ એક્ટિવિટી લીધા પછી એનાથી વધારે સારું આપણે બેટર ફીલ કરીએ છીએ. યસ કૈલાસબેન. હેલો સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સેલ એક્ટિવેટર સર હું દરરોજ જ લઉં છું. વેરી ગુડ. તમને શું બદલાવ દેખાણો? એનર્જી ને એ બધું સારું રહે, પણ ખાસ મારે તો સ્કિનમાં વધારે એ થયો છે. આ બધું જે મારું બહુ જ બ્લેક હતું, અહીંયા બધે જ હતું, હવે થોડુંક જ રહ્યું છે. આ બધું જ મોડા પર કાઢવું હતું ને એ બધું થોડું ધીમે ધીમે બધું ઓછું થવાનું. વેરી ગુડ. અમેઝિંગ. આના કરતા મારી સ્કિનમાં થોડો ઇમ્પ્રુવ આવ્યો. રૂપાળા થઈ ગયા. એટલા બધા નહીં, પણ આ જે કાળા કુંડાળા હતા, વધારે હતા તે બધા એ બધા ઓછું જાણકાર પડી થઈ ગયા એમ. સરસ છે. ઘણી બધી વખત આપણે પેલું કરાવતા હોય પાર્લરની ટ્રીટમેન્ટ, પણ ટેમ્પરરી ઓલું થતું હોય ને અંદરથી સારું થયું. વેરી ગુડ. તો સેલ એક્ટિવેટર છે ને તમને સ્કિનમાં બેનિફિટ કરે, ડાયજેશનમાં કરે, ઇમ્યુન હેલ્થમાં કરે, અને આ બધી જગ્યાએ આપણે ઇમ્યુન સિસ્ટમ તો આવેલી જ છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું, અને આ દરેકમાં આપણને બેનિફિટ કરે છે. યસ કાજલબેન. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. હું છેલ્લા 6 મહિનાથી સેલ એક્ટિવેટર યુઝ કરું છું, કેમ કે મને આપની પાસેથી તે નોલેજ મળ્યું કે આપણું સેલ્યુલર ન્યુટ્રિશન છે, અને આપણા સેલ સુધી પહોંચીને આપણા બોડીને જલ્દીથી રિપેર કરવાનું કામ પણ કરે છે. તો ત્યારથી મેં સેલ એક્ટિવેટર છે યુઝ કરું છું, જેનાથી જે મારા મસલ્સ ને બધું બહુ જ વીક હતું,
તો અત્યારે મને એમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. અને બીજું કે સેલને એક્ટિવ કરે છે, તો એન્ટી એજિંગનું રિઝલ્ટમાં પણ બહુ સારું રિઝલ્ટ આપે છે એવું મેં જોયું છે, નોટિસ કર્યું છે. અને બહુ જ આમ ઇમ્યુનિટી પણ મારી જે દિવસે દિવસે થોડીક વધતી જતી હોય ને એવું લાગે છે, કેમ કે ઘણા સમયથી બીમાર હતી ને તો એકદમ લો એનર્જી ફીલ કરતી હતી, પણ અત્યારે 6 મહિનાથી રેગ્યુલર યુઝ કરું છું તો બહુ જ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. વેરી ગુડ. ટૂંકમાં એવું કહી શકાય ઘોડા જેવી એનર્જી. તો સેલ એક્ટિવેટર 2 ટાઈમ લેવાની છે. હું પોતે 3 ટાઈમ લઉં છું. હું 3 ટાઈમ જ લઉં છું. એટલે 2 વખત સજેસ્ટ કરે છે, પણ 3 ટાઈમ તમે લઈ શકો છો મારી જેમ. અને રેગ્યુલર તમને મારા બોક્સની અંદર તમે જોઈ શકો તો આ બોક્સની અંદર સેલ એક્ટિવેટર હોય અને રેગ્યુલર 3 ટાઈમ્સ હું લઉં છું. અને સૌથી મોટો બેનિફિટ એ છે કે ટેબ્લેટ ફોર્મમાં છે ઇન્ડિયામાં. આ સૌથી મોટો બેનિફિટ છે. તો નાના બાળકોને પણ તમે અડધી કરીને પાવડરનો ભૂકો કરીને આપી શકો. એના માટે કોઈ એજ નથી. જેમ સિમ્પલી પ્રોબાયોટિક ગમે આપી શકાય, એમ સેલ એક્ટિવેટર પણ આપી શકાય. બસ આ 3 સપ્લિમેન્ટ જે છે આપણી ઇમ્યુન સિસ્ટમને તંદુરસ્ત રાખવા માટે આપણને સૌથી વધારે હેલ્પ કરે છે. અને એના માટે રેગ્યુલર આજે મેં સપ્લિમેન્ટ વાત કર્યા એ રેગ્યુલર જ્યારે આપણે ખાસ કરીને જે ઇમ્યુન સિસ્ટમ રિલેટેડ છે તે જગ્યાએ જ્યાં આપણો કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે, જ્યાં દવાથી ઇમ્યુન સિસ્ટમ આપણી કોમ્પ્રોમાઇઝ થઈ છે, આ બધી જગ્યાએ આપણને બેનિફિટ સારો કરે છે. યસ, તો થેન્ક યુ સો મચ. મારું સેશન અહીંયા પૂરું કરું છું. અને નાઉ બેક ટુ અમિત સર. સો સર માટે જબરજસ્ત ક્લેપ કરીએ આજના ટોપિક માટે. ઇમ્પોર્ટન્ટ શું છે, આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ 1 કે 2 દિવસમાં સારી નથી થતી. એને બિલ્ડ કરવામાં સમય લાગે છે. આપણને કેટલા લોકોએ કોવિડમાં અનુભવ કર્યો છે કે જેવું કોવિડની શરૂઆત થાય અને લોકડાઉન થાય ને આપણે ઉકાળા શરૂ કરીએ. ઓકે, અને એટલા બધા ઉકાળા પીડાવ્યા અમુક લોકોને કે ગળું સસડી ગયું બધા લોકોને. આખું ગળામાં છે ચાંદા પડવાની શરૂઆત થઈ ગઈ. આવું હતું ને. સો ઇમ્યુન સિસ્ટમને સારી કરવા માટે ટાઈમ લાગે. એટલીસ્ટ 90 days to 180 days. મીન્સ જેવું જેની બોડીની ક્ષમતા, તો 3 મહિનાથી 6 મહિના સુધી લાગે બોડીની એને ઇમ્પ્રૂવ કરવા માટે. 1 દિવસમાં સારી ન થાય. અને એની માટે આ ઇમ્યુન સિસ્ટમ સાથે જરૂરિયાત છે આપની લાઈફસ્ટાઈલ. યસ, ઇમ્યુન સપ્લિમેન્ટ સાથે જરૂરિયાત છે આપની લાઈફસ્ટાઈલ. સો આપની લાઈફસ્ટાઈલ સહી રહેવી જરૂરિયાત છે, જે આપને ફિટનેસ તરફ લઈ જાય. સો ઇમ્પોર્ટન્ટ છે, વ્યક્તિ આ કોમિટીમાં આવે છે કોઈ એક ચેલેન્જીસ માટે, કોઈ વેટ લોસ માટે, કોઈ વેટ ગેઇન માટે, કોઈને યા કોઈ ડિઝીઝ છે ને ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે. પણ જ્યારે આપ આપની લાઈફસ્ટાઈલને ઇમ્પ્રુવમેન્ટ કરો ત્યારે આપને દરેક એરિયામાં રિઝલ્ટ જોવા મળે. ઓકે, અને જેમ સરે કીધું અમુક સપ્લિમેન્ટ એવા છે. સો મારો ગોલ આ કોમિટીમાં કનેક્ટ થયા પછી એ જ હતો કે જેમ જેમ હું ઇમ્પ્રુવ કરતો જાઉં, તો એઝ એ મારો ગોલ હતો કે હું સપ્લિમેન્ટ એડ કરતો જાઉં. શેના માટે? ફિટનેસ માટે. આપણે ગુજરાતી કહાવત છે, પાણી એમાં પહેલા પાળ બાંધી દી. એનો મિનિંગ શું છે? બોડીમાં કોઈ પ્રોબ્લેમ ન થાય પહેલા સુધાર કરીએ ત્યાં. અને જો એ પહેલા સુધાર કરીએ તો લાઈફ જીવવાની મજા આવે. કેટલા લોકો એગ્રી કરો છો? બરાબર ને? સો પણ મોટા ભાગે આપણો એ દોર ચેન્જ હવે થયો છે, જે દોરમાં આપણે જીવતા હતા. શું? બીમાર પડ્યા પછી સારું થવા માટે. પણ એ પહેલા આપણે હેલ્થ માટે અવેર થયા છે, અને એટલા માટે રોજ સવારે 6 વાગે જાગીને બેસીએ છીએ. ઓકે, સો મેક શ્યોર જેટલા આપણે લોકો મોર્નિંગમાં જાગી તો જાય છે, પણ ટ્રાય કરો કે 100% કોમિટીમાં આપો. આપ ફેમિલી સાથે બેસી શકો, જેનાથી દરેક લોકોને બેનિફિટ જોવા મળે. સો અત્યારે પહેલા એવા લોકોનું રિકોગ્નિશન કરશું જે લોકોને આ કોમિટીમાં ન્યૂ મેમ્બર્સ બન્યા છે, કે ન્યૂ ફેમિલી મેમ્બર બન્યા છે, તો એ લોકોનું વેલકમિંગ કરીએ. સો આપણી સાથે છે ચેતનભાઈ, હર્ષાબેન શાહ, આશીષભાઈ અને કાજલ પટેલ. સો 3 માંથી જો કોઈ પણ 4 માંથી કોઈ પણ વ્યક્તિ કોમિટીમાં અત્યારે કનેક્ટ છે, તો આપ હેન્ડ રેઝ કરી શકો. ચેતનભાઈ, હર્ષાબેન શાહ, આશીષભાઈ અને કાજલ પટેલ. ઓકે, એ લોકો કોલમાં હોય કે નો, આપણે એ લોકો માટે ક્લેપ કરી શકીએ, ડિજિટલ હાર્ટ બતાવી શકીએ. વેલકમ. મે બી આપ કોલમાં છો, સાંભળો છો. સો ડિજિટલ હેન્ડ રેઝ નો